ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો પ્રશ્ન નંબર 11 ખાસ અગત્યનો પણ છે. આની પહેલા આપણે આગળ જે પ્રશ્ન ભણ્યા હતા એ આલ્કીનની એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણની પ્રક્રિયા થઈ અને આલ્કીનમાંથી આલ્કોહોલ, આ પણ આલ્કીનમાંથી આલ્કોહોલની જ બનાવટ છે, પણ એન્ટી માર્કોનિકોવના નિયમ મુજબ આલ્કોહોલ નિપજ મળવાની છે. એટલે ખાસ આપણે આ પ્રશ્નને બરોબર પહેલા સમજી લઈએ. ચાલો, પહેલા આલ્કીનની હાઇડ્રોબોરેશન એટલે બોરોન ના હાઇડ્રાઇડ બોરેન સંયોજન એ પહેલા આલ્કીનમાં ઉમેરાય, યોક્સિલ પ્રક્રિયા થઈ, બરોબર, પહેલા મધ્યસ્થી નિપજ બને અને પછી એમનું ઓક્સિડેશન થઈ અને અંતિમ નિપજ આલ્કોહોલ મળવાની છે. ચાલો તો જોઈએ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. તો કે આલ્કીન સંયોજનની ડાયબોરેન સાથે યોક્સિલ પ્રક્રિયા થઈ, પેલા ડાયબોરેન સાથે એનો પાઈ બંધ તૂટતો જાય, યોક્સિલ પ્રક્રિયા થઈ ટ્રાય આલ્કાઇલ બોરેન યોક્સિલ નિપજ મળે છે. સમજો બાળકો, બરોબર. સૌ પહેલા આલ્કીન સંયોજનની ડાયબોરેન, બરોબર, B2H6 અથવા BH3 ટ્વાઇસ એની સાથે યોક્સિલ પ્રક્રિયા થઈ, એમાંથી ટ્રાય આલ્કાઇલ બોરેન નામનું યોક્સિલ નિપજ મળે છે. બરાબર, યોક્સિલ નિપજ મળે છે જે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH લખશું, ચાલશે, જલીય NaOH ની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 વડે ઓક્સિડેશન પામી આલ્કોહોલ નિપજ આપે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. આ પ્રક્રિયાને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ જ વાત જોજો બાળકો, આ શબ્દમાં છે. હવે એને આપણે સમીકરણ સ્વરૂપે પણ જોઈએ અને પછી એમની ક્રિયાવિધિ જોઈશું. એટલે એકને એક વાત આપણે 2-3 વખત કરશું એટલે માઇન્ડમાં આખું પિક્ચર ક્લિયર થઈ જવાનું છે. ચાલો બાળકો, એમની પ્રક્રિયા સમીકરણ જોઈએ. તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, આપણે ઉદાહરણ બી લઈએ પ્રોપીનનું. આલ્કીન તરીકે કેને લઉં છું? પ્રોપીન. ક્લિયર બાળકો? હવે આમની ક્રિયા ડાયબોરેન સાથે, એટલે આ એરો કરી દઈએ, 1/2 BH3 ટ્વાઇસ. એટલે આમ રિયલમાં ડાયબોરેન નું સૂત્ર આવું હોય, તમે 11માં શીખી ગયા છો, B2H6 આ રીતના હોય, બોરોન બોરોન H H H. જોઈ લો ખાલી જાણકારી માટે. આપણે આમાંથી બનાના બોન્ડ યાદ કરો, ડાયબોરેન આપણે BH3 ટ્વાઇસ બનાવે એટલે એક BH3 થાય ને, બરાબર, કારણ કે એના દ્વિ અણુ સ્વરૂપે હોય છે, એ આપણે જાણીએ છીએ. અત્યારે ચર્ચાનો આપણો વિષય પણ નથી, પણ છતાંય યાદ કરી લઈએ કે આ ડાયબોરેનની, બરાબર, હાઇડ્રોબોરેશન અને કહેવાય હાઇડ્રોબોરેશન પ્રક્રિયા. બરાબર, તો આમાંથી નિપજ કઈ મળશે? તો સ્વાભાવિક છે, 3 પ્રોટીનના અણુ છે એ બોરોન સાથે જોડાઈ જાય, બરાબર, અને એમાંથી
CH3 CH2 CH2 thrice B આને કહેવાય ટ્રાય પ્રોપાઇલ બોરેન. બરાબર, છૂટું પાઈ લખી શકો છો આ રીતના બોરોન્સ સાથે CH2 CH2 ઘણી વખત આવું પણ જોવા મળે છે. આ થ્રાઇસ એટલે શું છે? બોરોન સાથે ત્રણ સમૂહ જોડાયેલા હોય છે. હું અહીંયા ખાલી તમને સમજૂતી માટે કહી દઉં છું. ચાલો, ખ્યાલ આવ્યો? ટ્રાય પ્રોપાઇલ બોરેન બની ગયું. હવે હું શું કીધું તો આપણે સમજૂતીમાં જોવો છે બાળકો. ટ્રાય આલ્કાઇલ બોરેન યોગશીલ લીપક તો અહીંયા બની જ ગઈ છે. આમની જલીય એનોડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે આ જલીય NaOH એન્ડ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા છે. આપણે શીખી ગયા છીએ બાળકો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એક સારો એવો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ચાલો, તો હવે આમાંથી આપણે આમ આગળ વધશું. mol H2O2 oblique NaOH. NaOH એટલે OH માઈનસ, એમાંથી B માઈનસ BOH થ્રાઇસ આ વધારાની નિપજ છૂટી પડશે અને નિપજ કઈ મળી જશે બાળકો? તો કે પ્રોપેન 1 ઓલ બનશે. જોજો અહીં CH3 CH2 CH2OH આને કહેવાય પ્રોપેન 1 ઓર. અને આ ભેગું વધારાની નિપજો આના લખો તો પ્લસ કરી લખી શકો છો. પણ 3 મોલ બનશે. બેલેન્સ કરી લઈએ. અહીંયા 3 હતા એટલે પ્રોપાઇલ ગ્રુપ. તો આ આલ્કોહોલ આલ્કીનમાંથી બન્યું. પણ હવે થોડું ચર્ચા કરી લઈએ કે માર્કોનિકોવનો નિયમ તો એમ કે સાંભળજો કે અસંમિતિ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આલ્કીન સાથે સર અસમ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયકનો વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક એ ડબલ બોન્ડ ધરાવતા બે જે કાર્બન છે પૈકી જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન આવેલા હોય એના ઉપર જઈ અને એ વિદ્યુત ઋણ ઘટક જોડાય છે. ક્લિયર? આ આપણે શીખાતા તો ખરેખર આપણે તો એમ જ થાય કે ભાઈ આમાં H2O પણ ઉમેરાય છે જલીય દ્રાવણ હોય એટલે. ખ્યાલ આવ્યો? તો પાણીમાંથી OH ખરેખર અહીંયા જોડાવો જોઈએ ને. જો માર્કોનિકોવના નિયમ મુજબ તો આમાંથી તમે જોવો ને પ્રોપીન અસંમિતિ આલ્કીન છે. અને યાદ કરો 11th માં પણ માર્કોનિકોવનો નિયમ આવી ગયો છે અને MCQ માટે આ બહુ અગત્યનો મુદ્દો છે. ફોર MCQ ટિક પણ કરી લેજો માર્કોનિકોવ અને એન્ટી માર્કોનિકોવ. ઓકે, તો અહીંયા પ્રોપેન આપણને 1 ઓલ બને છે. અર્થાત અહીં બનતી નિપજ જે છે બરાબર આલ્કીનના અણુમાં પાણીના અણુનું ઉમેરા. આપણે એક મુદ્દો અહીંયા કહી દઈએ છીએ, પછી આપણે એની ક્રિયાવિધિ જોઈશું. અહીં આલ્કીનમાં H2O નું ઉમેરણ, સાંભળજો, પાણી ઉમેરણ અને આલ્કોહોલ બન્યું છે. આલ્કીનમાં H2O નું ઉમેરણ થઈ બનતી નિપજ આલ્કોહોલ, અંતિમ નિપજની વાત થાય છે. એ એન્ટી માર્કોનિકોવ એટલે માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ આલ્કોહોલ એન્ટી માર્કોનિકોવ ના નિયમ મુજબ આવું બધું ધ્યાનમાં રાખવું પડે. હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે આ ક્રિયાવિધિ કેમ થઈ છે એનું આખું મિકેનિઝમ આ ભાગમાં આપણે જોઈશું. આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા, લાસ્ટમાં ઓક્સિડેશન પણ થઈ ગયું. પહેલા હાઇડ્રોબોરેશન ક્રિયા થઈ બરાબર, પછી એનું ઓક્સિડેશન થઈને આલ્કોહોલ બની ગયું. આ આપણે સીધી ક્રિયા આવી છે. હવે આડી નહીં. હવે આ ક્રિયા રિયલમાં કેવી રીતના થાય છે બાળકો એ આપણે સમજવાની વાત છે. ચાલો તો જોઈએ આપણે બાળકો આ પ્રક્રિયા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની ક્રિયા, એમનું આખું મિકેનિઝમ, એમની ક્રિયાવિધિની ચર્ચા આપણે હવે કરીએ છીએ. ચાલો
તો રેડી બાળકો, ક્રિયા વિધિ, ચાલો મારી સાથે, ચાલો ઓકે, મીન્સ બોર્ડ પર. તો ક્રિયા વિધિમાં આપણે જોઈએ કે આલ્કીનની ડાયબોરેન સાથે ક્રિયા થાય છે પહેલી વાર. તો ડાયબોરેનમાં બોરોન અને હાઇડ્રોજન આવેલ છે. બાળકો સમજૂતીમાં તમને ટેક્સ્ટમાં વાંચશો એટલે આપેલું છે. અહીંયા એટલું બધું આપણે શાબ્દિક વર્ણન કહેતો જાઉં થોડું થોડું કે આલ્કીનમાં, ચાલો અહીંથી લખીએ ડાય બોરેનમાં કે આ બોરોનની વિદ્યુત ઋણતા એટલે બીડી વિદ્યુત ઋણતા 2.0 છે. જ્યારે જોજો બોર્ડ ઉપર, હમ સાથ સાથ બોર્ડ ઉપર ધ્યાન આપજો બાળકો. જ્યારે હાઇડ્રોજન પરમાણુની H પરમાણુની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન નેગેટિવિટી 2.1 છે. હું અહીંયા અંડરલાઈન કરું છું બાળકો, અને તમે બધા જાણો છો. શું જાણો છો? યાદ કરો, આગળના ધોરણોમાં ઘણી બધી કહેવતો કીધેલી છે કે શેરના માથે સવા શેર તો હોય જ. ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા બાળકો 4 છે. અહીંયા તમે જોઈ શકો છો કે બોરોનની વિદ્યુત ઋણતા 2 છે. એના કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે? વધુ છે. 0.1 તો 0.1 વધુ તો છે જ. તો સ્વાભાવિક છે કે બોરોન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ખેંચતાણ થાય તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાય? તો કે હાઇડ્રોજન તરફ. ખ્યાલ આવે છે? કારણ કે બોરોન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ચડિયાતી છે. અર્થાત હું તમને અહીં કાઉન્સમાં પણ દર્શાવી શકું છું બાળકો. આ BH બંધ હોય તો આ માઈનસ ડેલ્ટા હોય, અને બોરોન છે એના ઉપર આંશિક ધન વીજભાર પણ હોય BH બંધમાં. તો હવે આલ્કીનની આપણે કીધું એમ હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ છે. ક્લિયર? આથી આલ્કીનની ડાયબોરેન સાથેની પ્રક્રિયામાં, ચાલો લખી નાખો, આથી આલ્કીનની ડાયબોરેન સાથેની પ્રક્રિયામાં માર્કોવનિકો, પેલા માર્કોવનિકો ના નિયમ મુજબ, ચાલો હું અહીંયા જરાક અટકું છું, તમે અટકો પણ લટકતા નહીં. વિચાર, અટકવાની છૂટ, લટકવાની નહીં. બરાબર? આલ્કીનની ડાયબોરેન સાથેની પ્રક્રિયામાં માર્કોવનિકોના નિયમ મુજબ ભલે BH3 હોય, એમાંથી આપને ખબર છે અસંમિતિ આલ્કીનમાં દ્વિબંધ ધરાવતા કાર્બન હોય તો પૈકી વિદ્યુતનો પરમાણુ કે ઘટક ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા. તો આમાંથી કેની વિદ્યુત ઋણતા વધુ? ચાલો બાળકો કયો જી મને. તો કે હાઇડ્રોજન. તો ક્યાં જઈને જોડાશે? તો કે જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં જઈને જોડાશે. તો બોરોન તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાશે બાળકો. ચાલો એ થઈ ગયું, સમજૂતી મળી ગઈ. આથી આલ્કીનની ડાયબોરેન સાથેની પ્રક્રિયામાં માર્કોવનિકોના નિયમ મુજબ બોરોન પરમાણુ વધુ H ધરાવતા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર C પર અને એટલે આ ડેલ્ટા પ્લસ લખીએ ધન અને H માઈનસ ડેલ્ટા એ ઓછા H પરમાણુ ધરાવતા કાર્બન સાથે જોડાય. રેડી બાળકો? આપણે બેની વાત કરી દીધી છે બાળકો, અને ખબર પણ છે. તો ચાલો હવે સમીકરણ જોઈએ કે રિયલમાં ક્રિયા કેમ થાય છે. બરાબર? પછી આપણે આગળ વધશું જળ વિભાજનની. તો હું પહેલો જોયેલો અણુ પ્રોપીનનો લઉં છું CH3 બરોબર. બોર્ડ ઉપર ધ્યાન, આજુબાજુમાં ક્યાંય નહીં. ઓકે? આ પ્રોપીનનો અણુ છે, પ્રોપીન. અને આ આલ્કીન કેવો છે? સમમિતિ કે અસમમિતિ?
તો કે અસમિતિ. અસમિતિ કેને કહેવાય? તમે જાણો છો, દ્વિબંધ ધરાવતા કાર્બનની બે બાજુ અથવા જોરદાર ખબર પડી જાય, આ બાજુ એક કાર્બન, આ બાજુ બે, અસમિતિ. બે બાજુ દ્વિબંધની સમાન ગ્રુપ હોય, સમાન કાર્બન હોય તો એ સમમિતિ આલ્કીન કહેવાય છે. તમે જાણો છો. ચાલો પ્રોપીનની આપણે બોરોન હાઇડ્રાઇડ સાથે ક્લિયર એક પછી એક તો આમ વન આપ લખું, BH3 લખશો તો બી ચાલશે, ખ્યાલ આવે છે? અથવા અહીંયા લખ્યું તો આમ વન આપ BH3 પણ હું લખું છું ચાલો ને BH2H, આના ઉપર પ્લસ આના ઉપર માઈનસ એટલે BH3 થઈ ગયું આ ટ્વાઇસ અને અહીંયા વન હાફ અથવા ખાલી BH3 જ લખો ચાલશે. ક્લિયર પ્રક્રિયામાં. પણ આ H ક્યાં જઈને જોડાશે? એક મિનિટ આપણે ખાલી BH3 જ લખવું હોય તો H માઈનસ પ્લસ BH2. આમ તો BH3 જ હોય, આના ઉપર પ્લસ બીજવાર. તો આ હાઇડ્રોજન ક્યાં જઈને જોડાય? માર્કોવિકોફના નિયમ મુજબ જો આ દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકી આ કાર્બન ઉપર ઓછો હાઇડ્રો અહીંથી આમ નીચો કરી શકો, પણ અહીંથી જે જગ્યા છે અને આ ક્યાં જઈને જોડાવાનો છે? આ કાર્બન. ક્લિયર? એટલે આખી ક્રિયા વિશે તમને ખબર પડવા માંડશે બાળકો. તો હવે શું થવાનું છે બાળકો? તો કે હવે આપણને એક મસ્ત નિપજ મળી ગઈ છે. જો અહીંયા H આવી ગયું, સાથે જોજો CH3 CH2 CH2 BH2. ક્લિયર? અથવા મેં કીધું એમ આવી રીતના પણ લખેલું હશે બુકમાં, મૂંઝાવાની જરૂર નથી. વન આપ BH3 પણ તમને ખબર પડે કે BH3 માંથી એક H ની વિદ્યુતઋણતા આપણે વધુ દર્શાવી માઈનસ એવા બે H હજી છે. તો CH3 CH2 CH2 and BH2 આને કહેવાય મોનોપ્રોપાઇલ પ્રોપાઇલ બોરેન. હવે આ ક્રિયા તો જે આગળ થવાની છે બાળકો, એટલે હું હજી એક બીજો અણુ ઉમેરું છું પ્રોપીનનો, કારણ કે બોરોન ઉપર 3 હાઇડ્રોજન છે. ક્લિયર? 3 હાઇડ્રોજન નીકળતા જશે તો હું અહીંયા લખું CH3CH ડબલ બોન્ડ CH2. આ સેકન્ડ અણુ છે. તો શું થઈ જશે? હજી પાછું આ BH2 આપણા 11 માં આવી ગયેલું પણ છે, એમાંથી BH અને એક H માઈનસ એ જઈને ક્યાં જોડાશે? અહીંયા જોડાશે. એટલે નિપજ કઈ બનશે? CH3 CH2 CHB. હજી એક H હોય, આ બે હતા, એક એક રહેશે અને એક અહીંયા CH2 CH2 CH3. આને કહેવાય ડાય પ્રોપાઇલ બોરેન. ઓકે? આના ઉપર પ્લસ ચાર્જ, આના ઉપર માઈનસ ચાર્જ. જો હવે દર્શાવું છું તો હજી આના ઉપર એક ત્રીજો અણુ પ્રોપીન CH3CH ડબલ બોન્ડ CH2. તો આ H અહીંયા જોડાય અને આ B અહીંથી અહીંયા જોડાશે. એટલે આપણને શું મળી જશે? ટ્રાઈ પ્રોપાઇલ બોરેન. ચાલો તો એને આમ થ્રાઇસ કરીને લખી શકો છો, અથવા તો આપણે એવું ના કરવું હોય અને વ્યવસ્થિત આમ અલગ અલગ દર્શાવવું હોય તો CH2 CH2 અલગ બી આપણે હમણાં થોડી વાર પહેલા કીધેલું જ છે બાળકો. CH2 CH2 CH3. ક્લિયર? આ થયું ટ્રાઈ પ્રોપાઇલ બોરેન. ક્લિયર? આને કહેવાય ટ્રાઈ પ્રોપાઇલ બોરેન. સમજો બરોબર? ટ્રાઈ પ્રોપાઇલ બોરેન તો બની ગયું, હજી ઓક્સિડેશન હજી બાકી છે બાળકો. એટલે હવે આ ટ્રાઈ પ્રોપાઇલ બોરેનની કેની સાથે ક્રિયા કરવાની છે બાળકો? જલીય NaOH સાથે NaOH ની હાજરીમાં બાળકો
એટલે આ થયું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ક્રિયા. ખ્યાલ આવે છે? આમાંથી સીધું જ આ ત્રણેય બંધ તૂટીને આ OH જોડાઈ જશે અને OH જોડાય અને આપણને નિપજ શું મળશે? 3 મોલ CH3 CH2 CH2OH અને વધારાની નિપજ છે BOH થાય. એટલે આને કહેવાય પ્રોપેન 1 OH. તો આ જે અંતિમ નિપજ મળે છે એ માર્કોનિકોવના નિયમથી વિપરીત નિપજ મળે છે. ક્લિયર? આ જે અંતિમ નિપજ મળે છે એ કેવી મળે છે બાળકો? તો કે માર્કોનિકોવના નિયમથી આપણને વિપરીત નિપજ મળે છે. ખ્યાલ આવે છે હું શું કહું? તમે ખાસ હવે એ પણ ધ્યાનમાં રાખો બાળકો. અહીંયા આપણે એટલું કહી શકીએ કે આની જે ક્રિયાવિધિ આપણે આપી દીધી છે કન્ટિન્યુઅસ સ્ટેપમાં, બરાબર? તમે અહીંથી સ્ટેપ પાડીને પાછું આ લઈ અને એમનું પછી હાઇડ્રોબોરેશન પેલું પ્રક્રિયા થઈ ગઈ. સેકન્ડ સ્ટેપમાં એનું ઓક્સિડેશન અલગથી બી આપી શકો છો. ક્લિયર? પણ એક વાત અહીંયા આપણે કહીશું, અહીં મળતી નિપજ આલ્કોહોલ, અહીં મળતી નિપજ આલ્કોહોલ એ કેવી મળી? અંતે તો કેવી મળી? બરાબર? જોજો આમાં બે વાત છે. અંતિમ નિપજ છે એ માર્કોનિકોવના નિયમથી વિપરીત મળે છે, પણ હાઇડ્રોબોરેશનની ક્રિયા છે એ માર્કોનિકોવના નિયમ મુજબ થઈ છે. જો તમે અંતિમ નિપજ એટલે જ MCQ માટે પણ આપણે ધ્યાનમાં રાખશું બાળકો. શું? હવે આગળની થિયરી જો. આલ્કેનનું જલીયકરણ એટલે પાણીનો અણુ ઉમેરવાની ક્રિયા. પાણી એટલે HOH બાળકો. OHની વિદ્યુત ઋણતા વધુ હોય તો એ માર્કોનિકોવના નિયમ મુજબ થશે. મીન્સ કે પ્રોપેન તમે આ જ છે પ્રોપેન જોઈજો. અહીંયા તમે H2 અને H2SO4 માં HCl કે H2SO4 લેશો આગળ આપણે તબક્કા ભણ્યા હતા ક્રિયાવિધિમાં, તો એમાંથી પ્રોપેન 2 અલગ નિપજ મળે. એટલે MCQ માટે જે ડબલ નીટની જ્યારે આપણે તૈયારી કરતા હો ગુજકેટની તો થવાની જ છે બાળકો. સમજ પડે છે? તો ત્યારે તમારે જોવું પડશે કે તમને આલ્કીન આપ્યો છે, એમાંથી જલીયકરણ આપ્યું છે, એમાં હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ને H2O2 લખેલું હોય એટલે ખબર પડી જાય કે અંતિમ નિપજ તો માર્કોનિકોવના નિયમથી વિપરીત અર્થાત એન્ટી માર્કોનિકોવના નિયમ મુજબ એમ બી કહી શકો છો. એટલે આપણે એક વાત અહીંયા પૂરી કરીએ છીએ. કઈ બનતી નિપજ આલ્કોહોલ એ શું કહીશું આપણે? એન્ટી માર્કોનિકોવ અથવા તો માર્કોનિકોવના નિયમથી વિપરીત મળે છે. ક્લિયર? ચાલો તો હવે તમને આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની ક્રિયા સમજાય જ ગઈ હોવી જોઈએ બાળકો. પણ MCQ માટે બે વાત તમને હજી એક અહીંયા વાત કરી દઉં છું બાળકો. ચલો આ પ્રોપીન છે એ થિયરીમાં લખવાનું નથી. જોજો હું આમાંથી હવે બે રસ્તા આપું છું. વિથ વોટર એન્ડ H+ એસિડ ઉદ્દીપકની હાજરીમાં અહીંયા લખું 1/2 BH3 twice and H2O2 બધું ભેગું હોય. ખ્યાલ આવે છે? તો નિપજ બેમાં કઈ કઈ બને છે? So think about it. It is propanol, propan 2-ol, and here is propan 1-ol. ના પણ જરૂર નથી બાળકો, તમે બધાય જાણકાર છો, બધાને ખબર પડે છે, ખાલી થોડુંક થિંકિંગ કરવાનું છે. એટલે આ મુદ્દો MCQ માટે માઇન્ડની અંદર એવો સેટ કરી લ્યો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય તો એન્ટી માર્કોનિકોવના નિયમ મુજબ અને બાકી તો માર્કોનિકોવનો નિયમ તો હંમેશા જિંદાબાદ જ હોય. ક્લિયર બાળકો? તો ચાલો અહીંયા આપણે આ થિયરી પ્રશ્ન નંબર 11 સરસ રીતે પૂર્ણ થયો. તમારે વર્ક કરવાનું છે, લખવાનું છે બાળકો. સમીકરણ ઉપર ખાસ આપોઆપ આવડવા લાગશે, પ્રયત્ન કરવો પડશે. રેડી? ચાલો ફરીથી મળશું નવા પ્રશ્ન સાથે. જય હિન્દ.